હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો આજે 15 તારીખ 16 તારીખે બજાજનું આઈપીઓ ખુલવાનું અને બજાજના આઈપીઓનું લિસ્ટિંગ થયું. મોટા મોટા રેકોર્ડ બજાજના આઈપીઓ તોડી દોડ્યા અને આ કંપની ફોક્સમાં રહેવાની છે. તમારે શરૂઆતના સ્ટેજમાં એક પણ શેર વેચવાનો નથી. જેને આઈપીઓ લાગે છે, જેને નવો શેર લેવાનો છે, એ લોકોને શેર ખરીદવાની સલાહ છે. શું ભાવે લેવો, 4 લેવો, તમે 1 કે 2 કે 3 દિવસ એમાં સર્કિટ લાગી શકે. આગળ શું થશે એ આગળની વાત. પરંતુ પ્રી ઓપ્શનમાં 9:15 થી 9:45 વચ્ચે જે પરિસ્થિતિ દેખાતી હોય ફોનમાં કે બ્રોકરમાં જોઈ પૂછી અને 1:35, 1:40, 1:45 છેલ્લે 1:50 સુધી આ કંપનીના શેર તમારી સગવડ મુજબ તમે લઈ શકો છો મિત્રો. અને ગુડ કંપની છે. જો તમારું વિઝન લાંબા સમયનું હોય તો તમે કાયમ માટે હોલ્ડ કરી શકો છો. ભલે વધે ઘટે ગમે તે થાય, ચિંતા કર્યા વગર એને છોડી દો. પરંતુ તમારે પ્રોફિટ બુક કરવું છે તો પણ તમને ટૂંકા ગાળામાં સારું પ્રોફિટ અપાવી શકે છે મિત્રો. ટૂંકા ગાળામાં સારું પ્રોફિટ અપાવી શકે છે. બેસ્ટ આઈપીઓ છે. આ રીતે તમે સ્ટ્રેટેજી બનાવી શકો છો. ઘણા લોકો એવું કહે છે કે અત્યારે બજાજનો છે 26 રૂપિયાના પીએ લિસ્ટેડ થયો છે, 26 રૂપિયાના પીએ આઈપીઓ આવ્યો છે અને જો ડબલ પૈસે થઈ જાય 80 રૂપિયા એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ચાલે છે, એટલે 150 રૂપિયા થાય તો એનો 50 ઉપરનો પીએ નીકળી જાય. વેલ્યુએશનમાં મોંઘો બને. પરંતુ ઘણી વખત વેલ્યુએશન મોંઘાવાળા શેરો દોડતા હોય છે. 100 રૂપિયાના પીએવાળા શેરો સતત દોડતા હોય છે અને 16 રૂપિયાનો પીએવાળો શેર નથી દોડતો. આ પણ આપણે જોયું છે. હું તો વેલ્યુએશનમાં માનું છું, પરંતુ છતાં બજાજની અને લોકોની દૃષ્ટિ અત્યારે એક જ ચર્ચા છે, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ. બીજી કોઈ ચર્ચા બજારમાં નથી. તમે ઓમાં તમારી પોઝિશન આ રીતે બનાવી શકો મિત્રો. 1:30 મળે તો 1:30 લેવાનું, 35 મળે તો 35 લેવાનું, 50 સુધી તમે લઈ શકો છો. બજાર ખુલ્યા પછી તો તમે ભાવ જોઈ શકશો, શું ભાવે ચાલે છે. પ્રી ઓપ્શનમાં તમે લખાવો તો તમને શેર 100% મળી શકે એવો છે. અને બજાર કાલે કેવું ખુલશે એના ઉપર પણ આઈપીઓના ભાવની અસર વધઘટ રહેશે. જો બજાર તેજીમાં છે તો એનું લિસ્ટિંગ પણ જોરદાર થશે. પરંતુ બજાર જો નેગેટિવ હશે તો બજારના નેગેટિવની અસર દરેક કંપનીમાં દરેક જગ્યાએ પડતી હોય છે મિત્રો. વાત એ કરવી છે કે બજાર આટલું કેમ વધે. તમને એમ વિચાર થાય કે બજાર સતત કેમ વધે. પરંતુ ઓની એક વાત એ છે કે એફઆઈસી એક દાડો વેચવા આવે છે, બીજા દાડે લેવા આવે છે. જ્યારે બજાર એક દાડો ક્રેશ થયું હતું 300 પોઈન્ટ, તે દાડે ફ્યુચર, ઓપ્શન અને કેશમાં એફઆઈસી એટલે વિદેશી રોકાણકારોએ 25,000 કરોડની વેચવાલી કરી હતી. અને બીજે દાડે કે ત્રીજે દાડે 400 પોઈન્ટ નિફ્ટી વધ્યો ત્યારે એ લોકો ગજબની ખરીદી કરી. નાના રોકાણકારોને આમાંથી શું શીખ લેવાની? નાના રોકાણકારોએ એ શીખ લેવાની છે
કે તમારી કંપનીને પકડીને બેસી રહો. એ લોકો ગમે ધમપછાડા કર્યા જતા હોય, એનાથી આપણે કોઈ નિસ્બત મત રાખો. એક દાડો ખરીદશે, એક દાડો વેચશે, એ બધું કરતા રહેશે. એનું કામ એ કરશે. એને બજારમાં મંદીનો ગભરાટ ફેલાય, બજાર નીચું લઈ જાય, નીચા ભાવના જે શેરો છે એ રિટેલ રોકાણકારોને એક ભય ફેલાવવાનો છે. ભારતના ઇકોનોમીમાં કોઈ ખરાબી નથી, ભારતમાં મંદીની કોઈ અસર નથી, ભારતીય કંપનીઓમાં કોઈ તકલીફ નથી. મિત્રો, માધવીપુરીનો પ્રશ્ન હોય એ માધવીપુરી પૂરતો જ, એ સરકાર સંભાળી રહી છે. કદાચ એક બે કંપનીઓમાં કને આઘા પાછું કર્યું છે, એનાથી મોટી બજારની કોઈ વિપરીત અસર પડી શકે એવી નથી. અને ટૂંકા ગાળામાં કોઈ મંદીનો ભય અમેરિકામાં, હવે મંદી જો આવવાની હોય તો અમેરિકામાં કેવી પોઝિશન છે? દર શુક્રવારે કે દર અઠવાડિયે એમણે ઓકળા જાહેર કરે, મોંઘવારીના ઓકળા, બેરોજગારીના ઓકળા. હવે એક શુક્રવારે વધીને આવે ને બીજે શુક્રવારે ઘટીને આવે. આ બધું જે અર્થતંત્ર સમજતા હોય એમના માટે છે, આપણા માટે આ વાત નથી. પરંતુ આપણે તો એટલું જ સમજવાનું ટૂંકી ભાષામાં કે સમય આપે એ પૈસા કમાય. જે સમય આપે, મ્યુચ્યુઅલ ફંડ હોય કે શેર બજાર હોય, ટૂંકા ગાળામાં શક્યતા ઓછી છે, લાંબા ગાળામાં શક્યતા વધારે છે. ટૂંકા ગાળામાં એક વખત તમને કદાચ 20% કે 25% નફો થઈ ગયો હોય અને તમે નફો લઈ લીધો હોય, એ કંપનીને તમે ભૂલી જાઓ. 2-4 વર્ષ પછી એ કંપની તમારા રડારમાં આવે ને તમે જુઓ કે હો, આ કંપની તો મારા પોર્ટફોલિયોમાં હતી, પરંતુ મેં આ ભાવે વેચી દીધી. અને એ કંપની એ સમયે 2 વર્ષ પછી તમે જુઓ ત્યારે એ કંપની ક્યાંય પહોંચી હોય. મેં છોડી દીધેલી કંપનીઓ, ધારો કે મારે શેર બદલાવો હોય, ધારો કે આ કંપની મારા પોર્ટફોલિયોમાં હોય અને મેં વેચી અને બીજી કંપની લીધી હોય. હવે બીજી કંપની લીધી હોય ના ચાલે, તે તારે થોડાક સમય ચાલી હોય, પણ પેલી છોડી દીધેલી કંપની 10 ગણી થઈ ગઈ હોય. આવા કિસ્સા બન્યા. મારી વાત કરું છું, મારી સાથે પણ આવા કિસ્સા બન્યા. પણ મેં જે કંપનીઓ પડી રાખી છે ને, એ કંપનીએ ગજબ કરી દીધો છે. એટલે સારી કંપની હોય તો એને પકડી રાખવામાં મજા છે. હવે સારી કંપની છે એ આપણને શું ખબર પડે? તમારા પોર્ટફોલિયોમાં તમે એમ કહો કે મારા પોર્ટફોલિયોમાં ફલાણી કંપની છે, એ કેવી કંપની? તો હું એના ડેટા જોઈ, ધારો એનો પીએ જોઉં, એનો EPS જોઉં, પ્રમોટરનું હોલ્ડિંગ જોઉં, વેચાણના ઓકળા જોઉં, આ બધું જોઈને હું તમને કહી શકું. એનું સેક્ટર જોઉં કે ભાઈ આ કંપની આ પોઝિશનમાં છે, આ કંપની નુકસાન કરે છે, આ કંપનીમાં વેચાણનું સતત 2 વર્ષથી વેચાણમાં ઘટાડો થાય છે, પ્રમોટર શેર વેચે છે, FIC શેર વેચીને નીકળી જાય છે, એને PE હાઈ થઈ ગયો છે, એની એક્સિડેન્ટ કમાણી ઓછી છે, એનું સેક્ટર નબળું છે, સેક્ટર ચાલે એવું નથી. જો મિત્રો, હવે સેક્ટરમાં કેવું છે? ધારો કે જ્વેલરી સેક્ટર સનસનાટ તેજી ચાલે છે છેલ્લા 2-4 મહિનાથી. સોનામાં ડ્યુટી ઓછી કરી ત્યારથી આ સેક્ટર ફોક્સમાં આવી ગયું. હવે સારા શેરો ચાલતા હોય એના ભેગા ભેગા નબળા શેરો પણ ચાલવા મળે. અને થોડો સમય થાય, જે સારી કંપની છે ધીમી પડે, સ્થિર થાય, ચાલવાનું ઓછું કરે, પરંતુ જે નબળી કંપની છે ખૂબ ઘટવાનું ચાલુ કરે. એટલે આ બધું સમજી વિચારી શેર બજારને પહેલું તો સમજો મિત્રો, અને પછી આગળ વધો. શેર બજારમાં એના નેગેટિવ પાછળ છે એ સમજવાના, 100% સમજવાના. નુકસાન કરાવી શકે છે, આ રીતે થઈ શકે છે, બજાર ક્રેશ થઈ શકે છે, આ બધું સમજવાનું. પરંતુ તમારા મગજમાં બજાર વિશે નેગેટિવ વિચારો ના આવવા જોઈએ, નક્કી તમે બજારમાં કામ નહીં કરી શકો.
બજારનો લાભ તમે ઉઠાવી નહીં શકો. બીજા લોકો તમે ધારો કે બજાર વિશે નેગેટિવ વિચારો મળો તો દુનિયાને તો કોઈ ફેર પડવાનો નથી, તમને ફેર પડવાનો નથી. તમે બજારથી દૂર ભાગશો. બજારના લાભ તમે નહીં ઉઠાવી શકો. તમારા બજારમાં બજાર વિશે નેગેટિવ સમાચારો છે. આપણે જુઓ, આપણા સમાજમાં મોટા ભાગના લોકો છે એ બજાર વિશે નેગેટિવ વિચારે છે. હું ઘણી જગ્યાએ બેઠો હું, બારગામ જોઈએ બેઠો હું, ચર્ચા કરું કોઈ વાતની, લગભગ મારે કોઈ હોમે પ્રશ્ન પૂછે તો જ હું ચર્ચા કરું છું, બાકી આ વાત કાઢતો જ નહીં. એનું કારણ લોકો શેર બજાર વિશે જે આપણો સમાજ છે ને એ આધી ધૃણા કરે. શેર બજારને સમજી શક્યો નથી. અને જેટલી ઘડા એ લોકોની ભૂખ ના ઉગડે એટલી ઘડા આપણે પીરસવું નકામું છે. એમને અંદરથી થાય કે ના આપણે થોડુંક જાણવું છે તો આપણે ખુલ્લી જ વાતો કરશે. પરંતુ આપણે વાતો કરવાને એ લોકો એમ કે અમને તો અમુક કોઈ રસ નથી, આ તો બહુ લોકો અવળે છે છોકરાઓ જોડે. આ માન્યતા એમને નુકસાન કરાવે. એક બે લોકો બજારમાં તકલીફ ભોગવી હોય, નુકસાન કર્યું હોય, ફોટો ઓપ્શનમાં જ્યાં હોય, બીજી જગ્યાએ જ્યાં હોય અને ખૂબ નુકસાન કર્યું હોય, એમાંથી આખા બજાર આખા સમાજમાં એની ગેરી અસર પડે છે. બીજા લોકોને એમાં જવું હોય પણ પેલા જૂના જે દાખલા છે કે ભાઈ ફલાણાને ઓમ થયું હતું એટલે એ લોકો પાછા આવે. હું મારો દાખલો એટલા માટે આપું છું તમને બધાને કે ભાઈ મારી સાથે આવું થયું છે, થોડા પૈસામાં ખૂબ પૈસા બન્યા. તમને હિંમત આપવાનું ખૂબ કરો. પુટ ઓપ્શન નિફ્ટી એમાં કોઈ દવાની જરૂર નથી. થોડા થોડા શેર એકઠા કરો, તમારી શક્તિ મુજબ કામ કરો, તમારા જે ગુજામ હોય એટલું જ રોકાણ કરો. આ મોટી વાત છે. થેન્ક યુ. આભાર.